ટ્રાફિક હતો અહીંયા બરોબર છે ને હજી બી ટ્રાફિક જ છે લાઈન આવું મારા જોડે જ કેમ થાય છે ક્યાં પોલીસે બંધ કરાવી દીધું જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ બહુ ટાઈમ થી છે ને મેં ક્યારે બી ટ્રાય નથી કર્યું તને અંદર ઓર્ડર કરતા આવડે એટલી મોંઘી મેં કોફી ક્યારે બી નહીં પીધી એટલી દેશી હારી ને આપણે પાલામાં લે અને હું તમને કહી દઉં કે અમારું બિલ કેટલાનું હતું એમ ખાલી 2 કોફીનું સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે છે ક્રિસમસ તો મેરી ક્રિસમસ તમને બધાને અને આજે રાતે વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે ઓફકોર્સ રાતે બધા ક્રિસમસ સેલિબ્રેટ કરતા હોય પોતાના ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને હું અહીંયા એકલી બેઠેલી છું કેમ કે ચિરાગ જસ્ટ ઓફિસથી આવ્યો છે એ જમે છે તો મેં એને ચિરાગ એવું ડિસાઈડ કર્યું છે કે કાલે અમારાથી જે લાઇટિંગ નથી જોઈ એ આજે અમે લોકો જોઈશું અને કાલે મને બિલકુલ બી નથી ખબર કે જે યશવી ગ્રુપ છે લાઈક અહીંયા પાલ હવેલી પર એ લોકોએ મોટું ક્રિસમસ ટ્રી કર્યું છે જે હમણાં જ અજયભાઈ ઘરે હું એમના ઘરે ગયેલી તો એમણે જસ્ટ કીધું મેં કીધું કાલે અમે લોકો એ રસ્તે ગયા હતા બટ કાલે કંઈ જ નહોતું મેં જે એમને બતાવ્યું હતું કે મને કોઈ ક્રિસમસ જે વસ્તુ લાગતું નહીં તો આજે એ લોકોએ મોટું ડેકોરેશન કર્યું છે તો લેટ્સ સી જોઈએ કે કેવું ડેકોરેશન કર્યું છે મજા આયેગા ના ભીડો અને મને છે ને ઉઠવાની આજે મને છે ને આમ લેઝી ડે લાગતો હતો આજે મને કંઈક કરવાની ઈચ્છા જ નથી થતી બટ મેં તમને કીધેલું કે હું તમને લાઇટિંગ બતાવીશ તો અમે લોકો જઈએ છીએ એ સ્પેશિયલી બહુ મોટું ટ્રી એવું મને અજયભાઈ કીધું છે કે બહુ મોટું ટ્રી એ લોકોએ ત્યાં મૂકેલું છે રસ્તાની વચ્ચોવચ્ચ જેવું લાસ્ટ દિવાળી મેં તમને બતાવ્યું હતું કે એ લોકોએ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે તો આ વખતે એ લોકોએ ક્રિસમસના દિવસે બી ડેકોરેશન કર્યું છે તો અમે લોકો એ જોવા જઈશું અને આગળનો પ્લાન બિલકુલ બી નથી ખબર કદાચ અમે લોકો કોફી પીવા જવાના કેમ કે મને છે ને થોડું સ્વીટ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો અમે ચિરાને કીધું છે કે કંઈક કેમ કે કાલે અમે લોકો છે ચીઝ કેક ખાવાના હતા બટ અમે વેસુથી અડાજણ આવી ગયેલા તો એ થોડું કેન્સલ થઈ ગયું પ્લાન તો આજે અમે લોકો થોડું સ્વીટ ખાવા જઈશું કેમ કે મને ઈચ્છા થઈ ગઈ છે નાના કરતાં છે ને હું થઈ ગઈ છું થોડી ઘણી રેડી અને અમારા બિલ્ડિંગની અહીંયાથી છે ને ટ્રાફિક દેખાય છે તો હવે વિચારી આવે છે કે જવું કે નહીં જવું એ ટ્રાફિક જો ખાલી અહીંયાથી અરે ભાઈ લાઇટ તો કર બારી ખોલી એમાં તો લાઇટ બી બંધ કરી દીધી ત્યાં અને હું એક વાત કહું મારું છે ને કાલે પેલું મારા દાદા થોડા છૂટા પડી ગયા છે આજે આ કાલે લઈને આવી અને નાના છોકરાને જેમ મેં કાલે તૂટી ગયું હતું અને બીજું મેં છે ને અહીંયા આગળ લટકાઈને રાખ્યું છે રિંગ લાઇટ આગળ તો આ છૂટું પડી ગયું છે પાછળથી તો નાખવામાં કંઈક જુગાડ કરવો પડશે બટ હું આજે બી આ પહેરીશ તો આને છોડી દઈએ અહીંયા જ ટ્રાફિકના મારીથી અમારા ચિરાગ થઈ ગયા છે લેટું દાન કે જવું કે નહીં જવું હવે એ વિચાર આવે છે મને એવું લાગતું હતું ક્યારનું કે હોર્ન કેમ આટલા બધા વાગે છે બટ મેં પાછળ જોવાની તસ્તી નહીં લીધી કે મને નથી ખબર કે આટલો બધો ટ્રાફિક છે એમ બાપરે હવે કે આ ટ્રાફિક છે અમારા ઘરની બહાર જે ચોકડી છે ને ત્યાં આગળ તો મેં ચિરાગને કીધું છે કે બીજો એક રસ્તો છે કાલની જેમ શોર્ટકટ મારી આવ્યો ફિંગર ક્રોસ કે કાલની જેમ છે ને ટ્રાફિક ના નડે મતલબ એ તો ગામ છે તો ગામમાં કોઈ ટ્રાફિક નહીં નડે તો એક તો મારે છે ને એ ટ્રી બી છે ને આ રસ્તો જે ટ્રાફિક નડ્યો છે ને ત્યાં આમ સીધું છે એટલે આ એટલો બધો ટ્રાફિક છે અને પ્લસ જે કાલે ગેમ ઝોન બતાવ્યો ને ત્યાં જે પડી હશે કેમ કે એનું ડેકોરેશન જ એવું કરેલું ને એટલે મારા હેરબેન્ડ સાથે થઈ મને આને હલાવવાનું બહુ ગમે છે ખબર નહીં બટ એના માટે મારે છે ને આમ ડોકું બહુ જ હલાવવું પડે તો જ હલે એવું છે હા હલ્યા આ રહી જાય મારું ડોકું હલાવતા તો હું થઈ ગઈ છું તૈયાર આ છે ને મારું આઉટફિટ જોડે આ મેચ થાય છે આજે તો ચાલો જઈએ થેન્ક ગોડ કે ટ્રાફિક બિલકુલ બી હવે નથી દેખાતો ખબર નહીં શેનો ટ્રાફિક હતો શું હતું તમે લોકો સીધા રસ્તા જઈએ જ આજે નો શોર્ટકટ ઓકે ચિંટુ ઓકે અરે આજુબાજુ કંઈક સોંગ વાગે હવે કેવું થઈ ગયું છે ખબર લોકો પર્સનલી ડેકોરેશન કરે છે લાઈક જે કેફે હોય રેસ્ટોરન્ટ તો પોતા પર્સનલી અંદર એ લોકો ડેકોરેશન કરે છે તો બહારવાળાને કંઈ દેખાય જ નહીં બાકી સુરતના એટલા મસ્ત કેફેમાં મેં રીલ્સ જોઈ છે એ બધી કે એ લોકો છે ને અંદર એટલું મસ્ત ડેકોરેશન કરે છે અને બીજી એક ગુડ ન્યૂઝ છે જે હું તમને છે ને નેક્સ્ટ બ્લોગમાં કહીશ કે શું ગુડ ન્યૂઝ છે હું તમને કહેવાનું રહી ગયું મારે જે બધી બહુ વસ્તુઓ તમને કહેવાનું રહી જાય છે એક બહુ મોટી ગુડ ન્યૂઝ છે એ તમને છે ને થોડા દિવસોમાં ખબર પડશે કે શું ગુડ ન્યૂઝ છે લાઈક તમે જે સમજો છો એવી જ છે બટ તો બી હું તમને થોડા દિવસમાં કહીશ સી પબ્લિક જો અહીંયા અરે લાઈવ મ્યુઝિક ચાલે છે આના લીધે ટ્રાફિક હતો અહીંયા બરોબર છે ને હજી બી ટ્રાફિક જ છે લાઈન જોઈ લો આ લાઈન અમારો ફ્લેટ અહીંયા છે તો આ ફ્લેટથી છે ને આખી લાઈન જોઈ લો એ રેસ્ટોરન્ટના લીધે ટ્રાફિક છે કેમ કે લાઈવ મ્યુઝિક લાગ્યું છે પ્લસ સાન્તા ક્લોઝ બહાર ઊભો છે ટ્રાફિક થાય જ ને ચિંટો આપણે ખાલી ખોટા ગભરાતા હતા કે
શોર્ટકટ લઈ લઈએ બટ બહુ ગભરાવું નહીં. લેનમાં નથી રિટર્ન આવવા માટે હેરાન થવાય. બટ આપણે રિટર્ન અહીંયાથી નહીં આવવાનું, આપણે રિટર્ન આ બાજુથી આવવાનું છે. અને આજે પબ્લિક કંઈક વધારે જ બહાર છે. ચા વાળાઓનું એટલું બધું ખુલી ગયું છે આ રસ્તા ઉપર, ગૌરવપથ રોડ પર, કે તમને શું કહું, એટલા બધા ચા વાળા આવી ગયા છે. ખાલી ચા વાળાની દુકાનો જુઓ તમે ખાલી. સી આખા રોડ પર છે ને આવા ચા વાળા થઈ ગયા છે. અને ચિરાગનું કહેવું એવું છે કે આગળ લાઇટ નથી દેખાતી. હું બી એ જ વિચારું છું, આ ચોકડી પર છે ને ટ્રી બનાવેલું છે, બટ ચિરાગ બી જોઈને આવ્યો છે, બટ લાઇટ નહીં દેખાતી, ખબર નહીં કેમ. ચિરાગ બંધ કરી દીધું છે. થોડી થોડી ગ્રીન લાઇટ દેખાય છે, એ તો સિગ્નલ લાઇટ છે, બટ હા બંધ કરાવી દીધું છે. ઓ चीटिंग करता है तू. આવું મારા જોડે જ કેમ થાય છે, કેમ? साला ये दुख का खत्म नहीं होता बे. પોલીસે બંધ કરાવી દીધું. વાહ, આ શું છે? વગર લાઇટનું ક્રિસમસ ટ્રી. અને પોલીસો જુઓ ખાલી કેટલી બધી ઊભી છે, અને પબ્લિક જુઓ તમે ખાલી. વાહ, હું તમને શું બતાવું હવે હું. જો કેટલું મસ્ત ક્રિસમસ ટ્રી છે. ચાલો કંઈ નહીં, આવતા જોઈએ. હમણાં થોડો ટ્રાફિક ઓછો થાય ને એટલે જોઈએ કે લાઇટ ચાલુ કરે છે કે નહીં. લાઇટ વગર ક્રિસમસ ટ્રી અંધારું અંધારું લાગે, કેવું લાગે. બટ મારા જોડે જ આવું થાય, મૂડ સ્પોઇલ થઈ જાય આવો. તો અમારો પ્લાન છે ને થોડો ચેન્જ થઈ ગયો છે. આમ તેમ બધે ફર્યા, બટ ચારે બાજુ એટલો બધો ટ્રાફિક છે તો ક્યાંય જવાય એવું છે નહીં. તો મેં ને ચિરાગે એવું ડિસાઈડ કર્યું છે કે અમે લોકો જઈશું સ્ટારબક્સ. कैसा लगा मेरा मजाक? જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ, બી ઓનેસ્ટ, ચિરાગ તારું બી ફર્સ્ટ ટાઈમ છે ને, ચિરાગનું બી ફર્સ્ટ ટાઈમ અને મારું બી ફર્સ્ટ ટાઈમ. આટલી લાઈફમાં અમે બંને ક્યારે બી સ્ટારબક્સની કોફી યા સ્ટારબક્સમાં અમે લોકો ક્યારે બી નથી ગયા. તો આજે ક્રિસમસ છે તો અમે વિચાર્યું કે ચાલો આજે સ્ટારબક્સનું ટ્રાય કરીએ. કંઈ બી વસ્તુ લાઈક કોફી છે કે જે બી છે. અને મને સ્પેશિયલી બહુ જ ટાઈમથી છે ને મેં ક્યારે બી ટ્રાય નથી કર્યું. મને પ્રોનાઉન્સિએશન બી કરતા નહીં આવડતું કે એને શું બોલાય. ક્રુશોન્ટ બોલાય, ક્રુશોન્ટ. તો મારે છે ક્રુશોન્ટ, ક્રુશોન્ટ કોણ? ક્રુશોન્ટ હશે તો મને તમને ખબર પડી ગઈ હશે ને. આ વસ્તુ જેવું તમને બતાવું છું અહીંયા આગળ. તો આ મારે છે ને ખાવું છે બહુ ટાઈમથી. તો હવે ચિરાગે કીધું કે કદાચ સ્ટારબક્સમાં મળી જશે. તને અંદર ઓર્ડર કરતા આવડે. મોસ્ટ છે ને લાઈક વિયર્ડ થિંગ આ છે કે સ્ટારબક્સમાં ઓર્ડર કેમનો કરવાનો, કેમ કે અમે લોકો જોઈએ છે બી ફર્સ્ટ ટાઈમ. જો હું જૂઠું નહીં બોલું, અમે લોકો છે ને લાઈક આવા બધા કેફેમાં જતા નહીં. તો લેટ્સ સી જોઈએ કે અંદર ઓર્ડર કેમનો કરવાનો છે. પહેલાં તો એનો મેન્યુ ખબર પડે એ જ બહુ છે કે ચિંટુ. ચિરાગ ટ્રાય કરે છે અહીંયા ઓર્ડર આલવાનું. વોટમાં લાઈક અમે બહુ જ કન્ફ્યુઝન વાળા છીએ કે શું કરવું એમ. આશિક ચિરાગને છે ને મેં કીધું પૂછ કે ક્રુસોન્ટ છે કે નહીં. તો એ કે તું પૂછ ને. મેં કીધું ના હું નહીં પૂછું, તું જ પૂછ. અહીંયા છે ને ક્રુસોન્ટ અવેલેબલ નથી. તો મને છે ને કોઈ વસ્તુ મારે ખાવી હોય ને મળે નહીં તો મને છે ને મૂડ સ્પોઇલ થઈ જાય. જેવું હમણાં ટ્રી જોવું હતું ને એ બી ના મળ્યું, આ ખાવું હતું તો આ બી ના મળ્યું. કેમ આવું થાય છે યાર? હજી આબા બી આ લોકોએ ગડબડ કરી દીધી છે. એકચ્યુઅલી આ છે મારી અને એમાં એ લોકોએ લખી દીધું છે ચિરાગ. આ છે ચિરાગની, જેમાં લખી દીધું છે આ લોકોએ સોનાલી. गजब बेइज्जती है. આપણી જોડે આટલી બધી ગડબડ કેમ થાય છે? કેમ? ક્રિસમસ ટ્રી નહીં જોવે, ક્રુસોન્ટ નહીં મળ્યા, પ્લસ કોફીમાં બી નામમાં લોચા માંડી દીધા. આપણી પેલી નાની હારી હે માય ગોડ આ મોંઘી, આનાથી મોઢે બોલાશે બી નહીં. આટલી મોંઘી મેં કોફી ક્યારે બી નહીં પીધી. મને બી બીક લાગે છે આવું પીવામાં. મારી કોફી જોવામાં છે ને આવી કંઈક લાગે છે. કઈ હતી, શું નામ છે આનું? ટોફી નટ ક્રંચ. ઓકે. અને ચિરાગની સિમ્પલ છે, તારા જેવી, લાઈક આપણા જેવી સિમ્પલ. ચાલો મોંઘી કોફી ટ્રાય કરી એક વખત, પછી હું આની પ્રાઇસ કહીશ કે કેટલાની છે. એટલી બધી ગરમ નહીં, બટ એટલી ગરમ નહીં મારી. સુગર થોડી ઓછી છે. તો ચિરાગ ટ્રાય કરશે. મસ્ત છે ને?
मस्त जवाब आल दे ठेले वाली चाय यार कॉफी स्टारबक्स વન वाली ટાઈમ આસ જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ ટ્રાય કર્યો છે એક્સપિરિયન્સ કોફીનો ગુડ હતો બટ જે મને જોઈતું હતું ને બિલકુલ બી નહીં મળ્યું તો થોડી ડિસઅપોઇન્ટમેન્ટ હું થઈ ગઈ જો આજે મારી જોડે આવું જ થાય છે અને હું તમને કહી દઉં કે અમારું બિલ કેટલાનું હતું એમ ગેસ વોટ કે કેટલાનું બિલ હતું એમ તો અમારું બિલ આવ્યું છે ખાલી 2 કોફીનું 650 રૂપિયા મમ્મીને કહું કે હું છે ને 600 રૂપિયાની કોફી પીને આવી છું તો મારી મમ્મી 2 મિનિટમાં આવે તો આમ છે ને સાયલેન્ટ થઈ જાય ને હું લુક વાઇઝ થોડી આ મોંઘી લાગે એવી હું નથી લાઈક મારા શોખ ને એ બધા છે ને થોડા દેશી સ્ટાઇલવાળા છે તો આ બધામાં છે ને અમે લોકો બહુ ઓછા જઈએ ચિરાગનું બી એવું છે કે લાઈક અમે લોકો આમ થોડા એમ વાળા છે એમને રેસ્ટોરન્ટમાં જવાનું ના ગમે એમને છે ને લારીઓનું ખાવાનું ગમે બટ વન ટાઈમ એક્સપિરિયન્સ કરવો બહુ જ જરૂરી છે આ બધી વસ્તુનો તો અમે લોકો અંદર ગયા લાઈક થોડું છે ને કમ્ફર્ટેબલ નહોતું લાગતું કેમ કે અમારો ઝોન બિલકુલ બી નથી આ તો થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હતું અમને લોકોને બટ ઇટ્સ ઓકે જિંદગીમાં એક વસ્તુ એક વખત ટ્રાય કરવી આ મેં ક્યારે શીખ્યું ખબર જ્યારે અમે લોકો ઋષિકેશ ગયા અને રિવર રાફ્ટિંગ ને બધું કર્યું ત્યારે થોડું આમ ફીલ થયું કે જિંદગીમાં છે ને કોઈ એક વસ્તુ ક્યારે બી એક વખત ટ્રાય કરવી જે તમે ક્યારે બી કરી ના હોય એમ સો ઇટ્સ ઓકે અને શું લાગે છે કે લાઈટ ચાલુ હશે કે બંધ હશે इधर से लग रहा है ना। नहीं है જોઈએ કે લાઈટ ચાલુ છે કે નથી એમ બટ બનાવ્યું છે બહુ જ મસ્ત સાઈડ પર થોડી ગાડી ઊભી રાખજો ઓકે લાઈટ બંધ હો ચુકી હે साइड पर उभी રાખો બીકોઝ ઓફ ટ્રાફિક જો કે અત્યારે ટ્રાફિક નથી હા અહીંયા ઊભું રાખ તો હું થોડી જોઈ તો લો આ બાજુ સાઈડ પર ઊભું રાખ બિચારા એટલા બધા વેઇટ કરે છે બધા જો ગાડીઓ લઈને ઊભા છે જો આ ઊભા છે બટ પોલીસે બંધ કરાવી દીધું છે લાઈટ ચાલુ હોત તો કેટલો મસ્ત દેખાતે ચાલુ કરાયા ને જાને થોડુંક કહીને અરે તારી તો બહુ ઓળખાણ છે યશવી વાળાને ફોન કર આ એ લોકોએ જ બનાવ્યું છે કે જે અમે લોકો નવરાત્રીમાં ગયા હતા ને યશવી ગ્રુપ વાળાએ એ લોકોએ જ બનાવડાવ્યું છે તો પરમિશન આલી છે તો માણસ લાઇટો કેમ ચાલુ નહીં કરે આવી કે આ સ્પેશિયલ બ્લોગ છે મેં ટ્રી માટે ચાલુ કરેલો રેન્ડમલી કોઈ આઈડિયા એવો નહોતો પ્લાન નહોતો કે આજે બ્લોગ શૂટ કરીશું હું આરામથી ઘરે બેઠેલી જ હતી બટ ન્યૂઝ એવા મળ્યા કે મસ્ત ટ્રી છે તો હવે જોઈ લીધું હા શું હાઈટ વાળું બનાવ્યું છે मैं ऐसी कर काटता हूँ बताओ જો આ પોલીસ વાળા ઊભા છે એમને કે ચાલુ કરો સિસોટીઓ શું મારો છો તમે લોકો કાંઈ નહીં અમે દોયલા મોડા જેવા અમે લોકો જઈએ છીએ હવે ઘરે પાછા જો અહીંયા મૂકેલું છે ક્રિસમસ ટ્રી અને ભીડ તો જો અરે સાન્તા ક્લોઝ જોડે ફોટો પાડવા માટે કેટલી ભીડ છે સી તો ડિસઅપોઇન્ટમેન્ટ સાથે સાથે હું આવી ગઈ છું ઘરે મેં કપડાં ચેન્જ કરી લીધા છે તો હવે ફ્રેશ થઈ અને અમે લોકો સૂઈ જઈશું મને બિલકુલ બી ઘરે જેવી હતી સેમ ફેસ અત્યારે એ જ છે એક ખુશી છે કે કંઈક નવી વસ્તુ ટ્રાય કરી છે બહુ મોંઘી વાળી તો ઇટ્સ ઓકે કોઈ વખત લાઈફમાં આવું બધું થયા કરે લાઈક આપણે જેવી આશા રાખીએ એવું ક્યારેય કોઈ દિવસ થતું નથી જે ઉપરવાળો ઈચ્છે એ જ થાય તો ઇટ્સ ઓકે સમટાઈમ્સ આવું થયા કરે આજનો આવો નાનો એવો થોડો બ્લોગ બનાવ્યો હતો કે મેં ટ્રાય કરેલું કે તમને બધાને લાઇટિંગ બતાવું બટ ઇટ્સ ઓકે નહીં દેખાય કંઈક ઇશ્યુ હશે તો એ લોકોએ લાઇટ બંધ કરી દીધી હશે તો આ બ્લોગ હું એ જ એન્ડ કરું છું તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા ટિલ દેન ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ બાય બાય